ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। મહાનગરપાલિકા ઢોર પાછળ 60 લાખનો ખર્ચ કરે છે, છતાં શહેરીજનોને ઢોરની સમસ્યાથી મુક્તિ નથી મળી રહી। 8 મહિના પહેલા મનપા એજન્સીને વર્ક ઓર્ડર આપી ઢોર પકડવાની કામગીરી સોંપાઈ હતી, પરંતુ કોઈ કારણસર એજન્સીએ ઢોર પકડવાની કામગીરી શરૂ જ નથી કરી, જેના કારણે મનપાના કર્મચારીઓને ઢોર પકડવા માટે જવું પડે છે। નિર્દોષ નાગરિકોની સાથે નેતાઓ પણ ઢોરના હુમલાનો ભોગ બની રહ્યા છે। ભાવનગરના પૂર્વ મેયર ઉપર ઢોરે હુમલો કર્યો હતો, જેને લઈ તેમને ગંભીર ઈજા પહોંચી હતી। ભાવનગર શહેરમાં કુલ 4 ઢોર વાડા છે, જેમાં 2150 રખડતા ઢોરને રાખવામાં આવ્યા છે। જો કે ઢોરને પકડ્યા બાદ તેના માલિક સામે ગુનો નોંધવામાં નથી આવ્યો। આરોપ છે કે રખડતા ઢોરના હુમલાની ઘટના બને તેના થોડા દિવસ બાદ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે અને બાદમાં ફરી પહેલા જેવી જ સ્થિતિ સર્જાય છે। મને લાગે છે કે કોર્પોરેશન દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા એવી બહુ ચોક્કસ કમિટી અથવા તો પોલિસી બહાર પાડવી જોઈએ। હું તો એવું કહું છું કે એક એનો ઢોર નિયંત્રણનો જે ડિપાર્ટમેન્ટ, એમાં કૂતરા, ગધેડા, ગાયો, ભેંસો, જે કાંઈ રસ્તા ઉપરના ડિસ્ટર્બન્સના ઢોરથી જે થાય છે તેની માટે એક સ્પેસિફિક કમિટી અથવા તો એક સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ રાજ્ય સરકાર અથવા તો કોર્પોરેશન દ્વારા ચાલુ થવો જોઈએ।